વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો પાટણવાસીઓ માટે મંગળવારનો દિવસ ખાસ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાટણવાસીઓને એક અનોખી ભેટ આપવાનો ઇરાદો છે, જે પાટણ તરફ પ્રવાસીઓને આકર્ષિત કરશે, પાટણના વારસાને જીવંત રાખવાનું કામ કરશે. વાત રાણીની વાવ અને તેમાં શરૂ થનાર લેઝર શોની છે. ત્યારે કેમ ખાસ હશે લેઝર શો, આવો જાણીએ. પાટણની પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ હવે તેના પ્રાચીન ગૌરવને આધુનિક રોશનીના સથવારે ફરી જીવંત કરવા માટે સજ્જ કરાઈ છે. અંદાજે 18 કરોડના ખર્ચે આ ભવ્ય લેઝર લાઇટ શોનું ફાઇનલ ટેસ્ટિંગ પૂર્ણ કરી દેવાયું છે. વાવમાં રાત્રે આ 3D પ્રેઝન્ટેશન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટનું 31 માર્ચે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવનાર છે, જે રાણકી વાવની શોભામાં અને પ્રવાસીઓના આકર્ષણમાં વધારો કરશે, જેના થકી વાવના પથ્થરોમાં કંડારાયેલા ઇતિહાસને ભાવનાત્મક અને દ્રશ્યમાન રીતે રજૂ કરાશે. આપણે 3D મેપિંગ શો અંદર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે રાત્રિના સમયે પબ્લિક ઠંડકમાં બેસીને જોઈ શકશે. એની અંદર આપણે 10 પ્રોજેક્ટર લગાડેલા છે, બીજી લાઇટો લગાડેલી છે ઘણી બધી. 3D શોમાં આપણે રાણીકી વાવનો આખો ઇતિહાસ બતાવવામાં આવે છે, જે રાણીની વાવ કઈ રીતના અંદર દટાઈ ગઈ અને કઈ રીતના બહાર નીકળી, પછી એનું મૂર્તિઓની જે વધારા અંદર જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓને વ્યવસ્થિત રીતે સાફસૂફ કરીને કંડારેલી છે અંદર. મહત્વનું છે કે આ લેઝર લાઇટ શો માત્ર મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ શિક્ષણ અને વારસાના જતનનો સમન્વય બની રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવશે. અહીં આવતા પ્રવાસીઓ શું કહે છે, જરા તે પણ સાંભળો. અમે અમદાવાદથી આવ્યા છીએ રાણકી વાવ જોવા, અને રાણકી વાવ વિશે ઘણું જ સાંભળ્યું છે. એ આપણા અમદાવાદ પાટણના ઇતિહાસનું બહુ જ મોટું એક જાણીતું સ્થળ છે. અને આમ તો એવું સાંભળ્યું હતું કે રાણકી વાવ સવારે તમે જોવા આવો તો તમને સરસ જોવા મળે, સરસ તમે જોઈ શકો, તમે આટલું સારી જે કારીગરી કરી છે તમે એનો લાભ ઉઠાવી શકો. પણ હવે અમને જાણવામાં આવ્યું છે કે હવે એ લોકો 3D શો પણ સ્ટાર્ટ કરવાના છે, એટલે એનાથી અમને વધારે આનંદ થયો છે, કારણ કે વધારે રાણકી વાવની હિસ્ટ્રી વિશે અમે જાણી શકીશું, અને હવે રાણકી વાવનો લાભ અમે રાત્રે પણ લઈ શકીશું. રાણકી વાવના ઐતિહાસિક સ્ટ્રક્ચરને નિહાળવા માટે રોજ હજારો પ્રવાસીઓ પાટણ આવે છે. જો કે 3D લેઝર શો શરૂ થયા પછી તેમાં વધારો થશે. જો કે આ લેઝર શો એક સાથે માત્ર 250 લોકો જ નિહાળી શકશે, પરંતુ આ કાયાકલ્પ પછી પાટણમાં પ્રવાસીઓનો ધસારો વધશે તે નક્કી છે. ભારત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ. ખાડીના